0 શું થાય? અહીંયા આપેલી વસ્તુ સૌથી પહેલા જો તો Ag માંથી Ag પ્લસ ની સાંદ્રતા 0.01 મોલર આપી છે. Ag પ્લસ માંથી 0.1 મોલર Ag આપ્યું છે અને અહીંયા E0 સેલનું મૂલ્ય આપ્યું છે. તમે જાણો છો તેમ કે આને વિદ્યુત ધ્રુવ સમાન હોય તો સાંદ્રતા કોષ કહેવાય અને જો સાંદ્રતા કોષ હોય તો કોની વેલ્યુ શૂન્ય થાય? E0 સેલ. વેરી ગુડ. E0 સેલ શું થઈ જશે? શૂન્ય. તો નન સમીકરણ શું થાય? તો E સેલ બરાબર તમે E0 સેલ શીખ્યા છે પણ એ તો 0 જ થઈ ગયું. તો -0.059 ડિવાઇડેડ બાય Ag સેલ ઇલેક્ટ્રોનનો ફેરફાર 1 એનોડ અપોન કેથોડ. એનોડ અપોન કેથોડ વિચારો તમે. એનોડ અપોન કેથોડ વિચારો તો એનોડની સાંદ્રતા છે 0.01 ડિવાઇડેડ બાય 0.1. કેટલો આવશે બાળકો જવાબ? કેલ્સીની જરૂર પડ્યા વગર જવાબ આવે. 10 ની -1 ઉપર જાય તો +1, 1 કાઢો એટલે 10 ની -1 બચે. 10 ની -1 આગળ આવે તો માઇનસ માઇનસ શું થઈ જશે? આને 10 ની -1 લખાય અને આ 10 ની -1 ઉપર જશે તો શું થઈ જશે? +1. તો -1 વડે ગુણી દો log 10⁻10 નું મૂલ્ય થાય 1. બરાબર છે ભાઈઓ? જવાબ આવશે +0.059. આ તમારો આન્સર. એના પછી વિચારીએ. ઇન્ટરેસ્ટિંગ છે ને પૂછાય તેવો છે. તમને આવું કંઈક આપ્યું છે Fe+2 આ આપે છે x મોલર ની પ્રક્રિયા કરાવડાવો. Cu+2 અહીંયા આવશે 0.01 મોલર, એમાંથી આવશે Cu. પોટેન્શિયલ કોષનો આપી દીધો છે E સેલ બરાબર 0.78. પછી E0 સેલ ઓફ Fe+2 માંથી ધ્રુવીન લખવાનું બંધ. Fe+2 માંથી શું આવશે? Fe -0.44 વોલ્ટ. E0 Cu+2 માંથી Cu +34 વોલ્ટ. તો અહીંયા x શું થશે એ આપણે શોધવાનું છે. શું કરી શકાય બાળકો આના માટે? What we can do for this? ચલો E0 સેલ શોધવા માટેનું સૂત્ર શું થશે? તો કેથોડ માઇનસ એનોડ. આ બેમાંથી એનોડ કોણ થશે કેથોડ કોણ થશે? અહીંયા -0.44 છે, અહીંયા +34.34 છે. એનોડ કોણ થાય કેથોડ કોણ થાય? Fe એનોડ. Fe એનોડ થશે. Cu કેથોડ. Cu કેથોડ. જેની સાંદ્રતા એટલે કે કોષ પોટેન્શિયલ વધારે, રિડક્શન પોટેન્શિયલ જેનું વધારે એ બને કેથોડ. આ બનશે એનોડ. તો તમે એવું લખી શકો છો કે 0.34 કેથોડ માઇનસ એનોડ. માઇનસ માઇનસ થઈ જશે પ્લસ. 34 અને 44 કરો એટલે આવે 78. ચલો નન સમીકરણની અંદર કિંમત મૂકી દઈએ. નન સમીકરણની અંદર કિંમત મૂકો ત્યારે સૂત્ર કંઈક આવું થશે. E સેલ બરાબર E0 સેલ -0.059 ડિવાઇડેડ બાય n એટલે log. એનોડ અપોન કેથોડ. એનોડ એટલે x અને કેથોડ એટલે 0.01. આની સાંદ્રતા આપણને ખબર નથી ને, એ તો શોધવાના છે. E સેલ કેટલા આપ્યા હતા બાળકો તમને? બોલો. 0.78. હા, તો અહીંયા આપે છે 0.78. આ પણ મળે તમને 0.78 -0.059 ડિવાઇડેડ બાય 2 log x upon 0.01. બાળકો 78 ઉડી જાય? હા બોલીએ.
हाँ हाँ सर। હવે જો બેટા 78 78 ઉડી જાય. હવે અહીંયા તમે વિચારો બે આ બાજુ થાય તોય 0 માઇનસ લો. હવે જો સિમ્પલ વસ્તુ વિચારીએ, અહીંયા બચ્યું 0, અહીંયા બચ્યું -0.059. આ તમને સમજણ પડે ને એટલા માટે કહું છું, બાકી ડાયરેક્ટ જ જવાબ આવે. x બરાબર 0.01. ચલો આ બાદ જાય તો શું થઈ જાય 0, આ નીચે આવે તો પણ 0. તો તમને જવાબ શું મળે? તો 0 બરાબર log x. તમે એવું શીખ્યા છો log ની અંદર ભાગાકાર હોય તો બાદબાકી થાય. હા. અહીંયા આવશે 10 ની -2. -2 આગળ આવે તો કેટલા થઈ જશે? +2. log x બરાબર +2. log 10 નું મૂલ્ય શું થાય બાળકો? તો 1. તો log x બરાબર 2 -2. બાળકો log પેલી બાજુ જાય તો એન્ટી log કેટલો થાય? 10 ની -2 અને જવાબ શું આવશે? 0.01 મોલ. આ રીતે જવાબ લાવી શકાય. આ લીગલી રીત, બોર્ડમાં પૂછે ને તો આ રીતે કરાય. બાકી લોજિક એપ્લાય કરો તો સિમ્પલ વસ્તુ આવી છે કે આ પોઈન્ટ 78 આપ્યો છે. સાંભળજો ને વ્યવસ્થિત, અબી હાલત આન્સર મળી જશે તમને. થેન્ક યુ. આ પોઈન્ટ 78 આપેલા છે, આ પોઈન્ટ 78 મળે એટલે ઓટોમેટિક ઉડી જવાના, આપણને ખબર પડી જાય. બીજી વસ્તુ એ ઉડે એટલે આ બધા ઉડી જાય. તો log ને હટાવી દો તમે સિમ્પલી, પેલા 0 નો એન્ટીલોગ કેટલો થાય? તો 1 થાય. આ બધું તમારે ના કરવું હોય. તમે કેલ્સી ની અંદર બાદબાકી કરતા આવડે તો ખબર પડી કે આ પોઈન્ટ 78 છે, આ પોઈન્ટ 78 છે અને -0.059 ડિવાઇડેડ બાય n log n ઓડ પણ કહેતા એટલે x upon 0.01 છે તમારા જોડે. પહેલા ગણીને બોર્ડની રીતે તેને પ્રોપર આવડવી જોઈએ. થિયરિકલ પૂછે તો લખતા આવડે. આ ઉડી ગયા, આ ઉડશે એટલે બધું ઉડી જશે. તમને બચીશું તો 0 બરાબર log x upon 0.01. log ના આ બાજુ log બેટા એન્ટીલોગ 0. ચલો એ 0 નો એન્ટીલોગ કેટલો થાય? 1. તો સિમ્પલ જવાબ આવી ગયો ને, x બરાબર 0.01 જે તમારે જોઈતું હતું. પેલી બધી ગણતરી ના કરવી તો ડાયરેક્ટ આવો જવાબ લાવો હોય તો પણ આવે. ખ્યાલ આવ્યો તો ગતુરી ઉપરથી? આવી ગયો. એનોડ પણ કેથોડ કરવાનો બેટા. એનોડ પણ કેથોડ કરે એટલે આ પોઈન્ટ 78 મળી ગયા. તને કોષ પોટેન્શિયલ પોઈન્ટ 78 આપે એટલે આ બે ઉડી ગયા. એટલે આ બધું 0 બચ્યા. 0 જોડે તું n બરાબર 2 ગુણ 3 ગુણ કે 4 ગુણ 0 જ થાય. પછી 0 ના ભાગાકારમાં કોઈ પણ સંખ્યા આવે તો એ 0 જ થઈ જાય. એટલે આ 0 થયું. તો x log x upon 0.01 થયા. log આ બાજુ આવે તો એન્ટીલોગ થઈ ગયું. 0 નો એન્ટીલોગ 1 થાય અને આ બાજુ લાવી દો તો x બરાબર 0.01. જો વધારે મગજમારી ના પડવું હોય તો. અને આવા એમસીક્યુ પૂછાય છે. અને એક વસ્તુ છે, 3 જ કન્ડિશન થાય. કાં તો x બરાબર એના જેટલું મળે, કાં તો એના કરતા વધારે મળે, કાં તો એના કરતા ઓછું મળે. આ 3 કન્ડિશનોને કઈ રીતે ફોલો કરી શકાય? તો 0.01 મોલર છે ક્યારે? તો બંનેના ઈ સેલ અને E0 સેલ બંને સમાન હોય ને ત્યારે આ કન્ડિશન થાય. બંને સરખા આવે. વધારે ક્યારે થાય હવે તમે કહો? અને x ની વેલ્યુ ઓછી ક્યારે થાય? આ બંને વચ્ચે એવો કયો સંબંધ આવે કે જેથી આની વેલ્યુ 0.01 કરતા વધારે મળે? નો આઈડિયા. જો હમણાં મેં તમને એવું શીખવાડ્યું કે 0 બરાબર તમારે શું વધતું હતું? તો log x upon 0.0. હવે આ 0 ની જગ્યાએ પ્લસ લાવવો હોય તો કઈ રીતે આવે?
તો ઈ સેલ કેવા હોવા જોઈએ? વધારે. અને ઈ ઝીરો સેલ કેવા હોવા જોઈએ? ઓછા. અને જો ઈ ઝીરો સેલ વધારે હોય અને ઈ સેલ ઓછા હોય તો આ કન્ડિશન થાય. આ બંને સરખા તો જે વેલ્યુ આપી હોય એના જેટલી જ આવે. જો ઈ સેલ વધારે હોય એના ઓછા હોય તો આ આવે. ત્રીજી કન્ડિશન આ થાય. ચાલો બીજો એમસીક્યુ ચલાવીએ એના જેવું જ, તો આઈડિયા આવે બધું. એના જેવું જ શોધવું પડશે. જો બીજો મળે. એક તમને આપી છે mg માંથી mg+2. એની વેલ્યુ આપી છે x. જો આપણે ગણતરી નહીં કરી હોય ને તો ડાયરેક્ટ જવાબ લાવશે. Fe+2 ની વેલ્યુ આપી છે 0.01 મોલર. અને Fe વિદ્યુત સ્થિતિમાન ઈ સેલ બરાબર તમને આપી દીધા છે 1.92. અને ઈ ઝીરો સેલ mg માંથી mg+2 ની વેલ્યુ આપી છે 2.37 વોલ્ટ. E0 Fe માંથી Fe+2 ની વેલ્યુ આપી છે 0.45 વોલ્ટ. બોલો બેટા x કેટલો આવશે અહીંયા? How to you define? x કઈ રીતે નક્કી થાય એ કહો. નો આઈડિયા. ચલો મને અહીંયા E0 સેલ તો શોધી આલો, પછી બાકી બધું શીખવાડો. E0 સેલ પર 1.92 આવે ને, કારણ કે આ બંનેમાં mg માંથી mg+2 ને Fe માંથી Fe+2 કયા પોટેન્શિયલ આપે છે? ઓક્સિડેશન, રિડક્શન ઓક્સિડેશન નથી. ઓક્સિડેશનમાં શું થાય બેટા? તો એનોડ માઇનસ કેથોડ એટલે 2.37 માંથી 0.45 કાઢીશ એટલે કેટલા આવશે? તો 1.92. ચલો ઈ સેલ અને ઈ ઝીરો સેલ કેવા થઈ ગયા? સરખા હોય ત્યારે મેં શું શીખવાડ્યું હતું? x is equal to 0.01. હા, x is equal to 0.01. જો તો બંનેમાં ડિફરન્ટ આવતો વિચારો ને, તો ડિફરન્ટ આવ્યો જ નહીં. તો આ રીતે ચર્ચા કરી શકાય. હજુ જો એના જેવો હોય તો શીખવાડો. नहीं है बालक. और બીજા કન્સેપ્ટ ઉપર જઈશું. ચલો એના પછી હવે બીજું કંઈક નવું આવું છે. પીગાડેલ ટીન. ટીન એટલે Sn. ને t બરાબર 5 કલાક માટે વિદ્યુત પ્રવાહ I બરાબર 2 એમ્પિયર પસાર કરવામાં આવે છે. કેથોડ ઉપર Sn 22.2 ગ્રામ જમા થાય તો તેની ઓક્સિડેશન અવસ્થા n શોધો. કયું સૂત્ર આવે અહીંયા? ઓક્સિડેશન અવસ્થા n બરાબર 2 શોધવાનું કીધું તો કયું સૂત્ર આવે? યાદ છે વજન શોધવાનું સૂત્ર કોઈ શીખવાડી દઉં? પ્રાંજલ વજન શોધવાનું સૂત્ર શીખ્યા હતા બેટા કોઈ? બેન સેકન્ડ. મયંક q is equal to it. q બરાબર it થી થઈ જાય ને સર? હા, તમારે આપણે આવું યાદ છે? મેં તમને શોર્ટકટ સૂત્ર શીખવાડ્યું. w બરાબર MIT. આમ તો ઘણા બધા સૂત્રો બને, પણ મેં તમને કીધું કે એક જ પર હંમેશા ચાલો મી તપન 6/5 ગુણ્યા n કીધું હતું. હા હા, ચલો હવે પહેલી વસ્તુ એ
કે તમને આની અંદર ગણતરી કરી અને આપણે જવાબ લાવો, વજન આપી દીધું, n શોધવા છે. શું શોધવા છે? n. તો સૂત્ર શું થઈ જાય? MIT W ગુણ્યા 96500. ચલો ટીનનું આણવીય દળ કેટલું થાય? એવું તો થોડી અમને ખબર હોય, લખાઈ દઈએ, ડોન્ટ વરી. 119. હા, વેરી ગુડ. 119. I બરાબર 2 એમ્પિયર, T બરાબર 5 કલાક છે બાળકો. શું કરીશું? 5 ગુણ્યા 3600. 5 ગુણ્યા 3600. પછી વજન બરાબર 22.2 અને 96500. લાવ ગણતરી કરી જાઓ. શું આવે? 1.99. 1.99 બેટા 2 કહેવાય. હા. આવી ગયો જવાબ. હવે તમે 2. કોક હમણાં કહેતું હતું આઈટી વાળું, શું કહેતા હતા? હંમેશા મેં તમને એક સૂત્ર લખાવડાયેલું છે કે વજન શોધવાનું હોય ત્યારે W બરાબર MIT upon 96500 ગુણ્યા n. M બરાબર આણવીય દળ, I બરાબર વિદ્યુત પ્રવાહ, T બરાબર સમય, 96500 n બરાબર ઇલેક્ટ્રોનનો ફેરફાર. છોટું આવું લખાયું હતું. હા સર. પછી કદ શોધવાનું હોય તો V બરાબર IT RT 96500 ગુણ્યા n ગુણ્યા P. જે P બરાબર દબાણ, કેપિટલ D બરાબર તાપમાન, સ્મોલ t બરાબર સમય, I બરાબર વિદ્યુત પ્રવાહ, R બરાબર વાયુ વજન. આ કદ શોધવાનું હોય ત્યારે. અને આ રીતે તમે એની ગણતરી દર્શાવી શકો. બીજું એક લઈએ. ભાવિન શું લખે છે બેટા? કોઈ નવું સંશોધન કરે છે? તો ભણવાની મોહ માયા ઉઠી ગઈ છે, બહાર જવું છે. હવે એની અંદર વિચારીએ. CuNO3 ટ્વાઇસ. બીજું આપ્યું છે AlNO3 થ્રાઇસ. બે જુદા જુદા વિદ્યુત પ્રવાહને શ્રેણીબદ્ધ રાખીને પસાર કરેલા છે. એમાંથી વિદ્યુત પ્રવાહ અને સમય સમાન પસાર કરે છે. પછી એમ કે છે કે એલ્યુમિનિયમ તમને મળે છે 2.7 ગ્રામ. તો કોપર કેટલો મળવો જોઈએ? કયું સૂત્ર આવે? જલ્દી. બે શ્રેણીબદ્ધ જોડી અને પ્રયોગ ચાલુ કર્યો. વિદ્યુત પ્રવાહ અને સમય સમાન છે. એલ્યુમિનિયમના 2.7 મળે તો કોપરના કેટલા મળે? ચલો વજન આણવી તો તમને ના ખબર હોય તો કહી દો. આનું 27 થાય અને આનું 63.5 થાય. હવે બોલો. જલ્દી બાળકો. કયું સૂત્ર આવે? જયમીન 9.525. જયમીન તું સાચો જ છે પણ ફાઇનલ જવાબ જોઈ લો. પરફેક્ટ આન્સર. જો બેટા શું વિચારવાનું? તો પહેલા કોપર માટે લઈ લે. આમ તો નોર્મલી છે ને તમે પેલું સૂત્ર યાદ રાખો કે દર વખતે નવું સૂત્ર યાદ નથી રાખવું. તો MIT upon 96500 ગુણ્યા n. આને 1 કહી દો તો આને 2 કહી દો. MIT 96500 ગુણ્યા n. શ્રેયા કઈ વસ્તુ ઉડી જશે? IT ગયા, પછી 96500 ગયા, બચ્યું શું? તો ફેરાડેનો બીજો નિયમ આવી ગયો. W1 upon W2 આણવીય દળ M1 upon N1. યાદ છે? તુલ્યભાર વડે ભાગો એટલે કે સંયોજકતા વડે ભાગો તમને તુલ્યભાર મળી જાય. અહીંયા વિચાર યસ સર.
M2 અને અહીંયા શું થઈ જાય N2. તો W1 આપણે કોને W1 ગણવા છે તમે કહો એમ કરીએ તો આપણને ગણી લઈએ એટલે W1 શોધવાના છે. W2 એલ્યુમિનિયમ 2.7 આપી દીધા છે. M1 બરાબર 63.5, N2 બરાબર 3, એલ્યુમિનિયમમાં 3 હોય ને, N1 બરાબર કોપર ની સંયોજકતા 2 હોય અને અહીંયા આવશે 27. લાવી દો જવાબ. ચલો એટલે આપણે જમીન કહેતો તો એ આવી જશે 9.525 આવવા જોઈએ. કરો તો ગણતરી. 9.525. આવી ગયો સર. આવી ગયો 516. હવે જો કોઈ એમ વિચારે કે સાહેબ હું ડાયરેક્ટ ફેરાડે નો બીજો નિયમ વાપરું W1/W2 બરાબર E1/E2 તો એ સાચો જ છે, પણ તમને એ ટાઈમે ખબર હોવી જોઈએ કે કોપરના આણ્વિય દળની સંયોજકતાને 2 વડે ભાગવા પડે અને એલ્યુમિનિયમની સંયોજકતાને 3 વડે ભાગવા પડે. અને દર વખતે આ એક જ સૂત્રને ધ્યાનમાં લઈને ચાલો તોય ચાલે, એઝ યુ લાઈક. એના પછી તમને અલગ અલગ પોટેન્શિયલ આપેલા છે. 0.34 આપ્યું છે જેને આપણે એ કહી દઈએ, -0.80 આપ્યું છે આપણે એને બી કહી દઈએ, -0.46 આપ્યું છે આપણે એને સી કહી દઈએ. તો રિડક્શન કરતાનો ક્રમ ગોઠવવાનો કે તો શું ગોઠવાય? રિડક્શન કરતા એટલે પ્રક્રિયા કઈ આપે બાળકો? ઓક્સિડેશન. Oxidation. સૌથી સરળતાથી ઓક્સિડેશન કોનું થાય? સી -0.80 મોટા કે -0.46 મોટા? ઓમ પરફેક્ટ. બી હોય ને એનું સૌથી વધારે હોય. કેમ? મૂલ્ય ઓછું તો રિડક્શન પોટેન્શિયલ મૂલ્ય ઓછું હોય તો ઓક્સિડેશન કરવાની ક્ષમતા વધારે હોય, રિડક્શન કરતા નહીં વધારે હોય. ઓક્સિડેશન તો રિડક્શન કરતા, રિડક્શન તો ઓક્સિડેશન કરતા. આપણે રિડક્શન કરતા જોવાનો ને, એટલે બી, સી, એ. સૌથી ઓછું મૂલ્ય -0.80, પછી -0.46 અને પછી 0.34. સમજાણું કે નહીં? યસ સર. પછી તમને એવું કહે છે નિકલ ક્લોરાઇડ. નિકલ ક્લોરાઇડ લઈ લીધો છે, બીજો ઘટક લઈ લીધો છે એલ્યુમિનિયમ ક્લોરાઇડ એટલે AlCl. ના શ્રેણીબદ્ધ જોડે બંનેમાં એક સમાન વિદ્યુત પ્રવાહ પસાર કરવામાં આવે છે એનું એ જ. જો એલ્યુમિનિયમ 18 ગ્રામ હોય તો નિકલ કેટલો મળશે? શોધીને કોમન. ચલો આઈ અને ટી સમાન પસાર કરવામાં આવે છે, એલ્યુમિનિયમ 18 ગ્રામ હોય તો નિકલ કેટલો મળે? જલ્દી. નો આઈડિયા? ફરીથી એકવાર W1/W2 આ Al આ માની લો કે નિકલ માટે લઈ લઈએ અને આ એલ્યુમિનિયમ માટે લઈ લઈએ તો વજન છેદમાં આણ્વીય દળ. આણ્વીય દળ માટે વિચારો અહીંયા તો M of Ni N of Ni. અહીંયા આવશે M of Al અને N of Al. બાળકો નિકલ નું કેટલું થાય? તો જે જ ખબર નહીં. નિકલ નું 58.5, એલ્યુમિનિયમ ની સંયોજકતા 3, પછી નિકલ ની 2 અને એલ્યુમિનિયમ નું થાય 27. પછી તમને વજન આનું આપી દીધું છે એલ્યુમિનિયમ નું. કેટલું આપ્યું છે? તો 18. હવે નિકલ નું શોધી આપશો તો ખરા ને મને?
18 ગુણ્યા 58 58.5. 58.5. 58.5. perfect. 58. તો આ રીતે તમે ગણતરી દર્શાવી શકો. બરાબર બાળકો, તો આટલું વ્યવસ્થિત તૈયાર કરવું. આવતા અંકે નવા ચેપ્ટરમાં મળીશું નવા સિદ્ધાંત સાથે. ત્યાં સુધી અલવિદા. અને પ્રોપર કન્સેપ્ટો સમજવા, અને જે ના આવડતા હોય એમસીક્યુ મને સેન્ડ પણ કરી શકો અને શીખી પણ શકો. પણ ઓલ ઓવર તો તમે એમસીક્યુ ની પ્રેક્ટિસ થાય એ આપણો પર્પસ છે.